અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને 7th ડે સ્કૂલના માત્ર દાવા। સ્કૂલ ઓફલાઈન શરૂ કરવાની માંગ સાથે વાલીઓની ડીઓમાં રજૂઆત। વાલીઓની રજૂઆત દરમિયાન ડીઓએ મોટો દાવો કર્યો છે। શાળાએ હજુ સુધી કોઈ જ સુરક્ષા વ્યવસ્થા ન કરી હોવાનો ડીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 1 મહિના બાદ પણ શાળામાં સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। સ્કૂલ ઓફલાઈન શરૂ કરવા અંગે વાલીઓએ ડીઓ કચેરીમાં રજૂઆત કરી હતી। વાલીઓ સમક્ષ ડીઓએ 7th ડે સ્કૂલની બેદરકારી વર્ણવી। 1 મહિના બાદ પણ શાળાએ તૂટેલા કાચનું પણ સમારકામ નથી કરાવ્યું। સિક્યુરિટી બદલવાની માત્ર ખાતરી, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યો। કોલેજ અને સ્કૂલ વચ્ચે દિવાલ નથી। કોલેજ માટે અલગ ગેટ માટે સૂચના પણ આપવામાં આવી છે। મોટી સંખ્યામાં વાલીઓ ડીઓ કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। છેલ્લા 1 મહિનાથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરાઈ હતી। સાથે જ ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમસ્યા થતી હોવાનો પણ દાવો કરાયો, પરંતુ ડીઓએ આ શાળાની બેદરકારી અને સુવિધાના અભાવ અંગે વાલીઓ સમક્ષ વાત કરી હતી। રાજકોટની